એપ્રિલ 1919 એક એવી ઘટના જેણે ભારતના ઇતિહાસની દિશા જ બદલી નાખી. એક તહેવારનો દિવસ જે ક્યારે ભૂલી ન શકાય એવા હત્યાકાંડમાં ફેરવાઈ ગયો. આ વાર્તા છે જલિયાવાલા બાગની, એક એવી જગ્યાની જ્યાં નિર્દોષ લોહી વહ્યું અને જેની પીડામાંથી આઝાદીની જ્યોત વધુ તેજ બની. તો ચાલો આપણે સમજીએ કે કેવી રીતે એક ઉત્સવનો દિવસ ઇતિહાસના સૌથી કાળા દિવસોમાંથી એક બની ગયો. આ કોઈ સામાન્ય ગલી નથી. આ જલિયાવાલા બાગમાં આવવા અને જવા માટેનો એકમાત્ર સાંકડો રસ્તો હતો. જરા વિચારો, હજારો લોકો દીવાનોથી ઘેરાયેલા બાગમાં હોય અને બહાર નીકળવાનો રસ્તો બસ આટલો જ, એક એવો રસ્તો જે થોડી જ વારમાં મોતનો માર્ગ બનવાનો હતો. તારીખ હતી 13 એપ્રિલ 1919, વૈશાખીનો પવિત્ર દિવસ, પંજાબનો સૌથી મોટો તહેવાર. ખેડૂતો એમના પાકની લણણીની ખુશી મનાવી રહ્યા હતા. પરિવારો મેળા અને ઉત્સવ માટે ભેગા થયા હતા. અમૃતસરની હવામાં ચારે બાજુ આનંદ અને ઉલ્લાસ હતો. અને પછી આ ઉત્સવના માહોલમાં એન્ટ્રી થઈ બ્રિગેડિયર જનરલ રેજિનાલ્ડ ડાયરની. એ એકલો નહોતો, એની સાથે 90 સશસ્ત્ર બ્રિટિશ સૈનિકો હતા. એમની આઈફલો લોડેડ હતી અને એમનો ઈરાદો કોઈ પણ રીતે શાંતિ સ્થાપવાનો તો નહોતો જ. ફક્ત 10 મિનિટ, બસ 10 જ મિનિટમાં બધું બદલાઈ ગયું. કુલ 1650 ગોળીઓ ચલાવવામાં આવી અને સૌથી મોટી વાત, કોઈ ચેતવણી નહીં, કંઈ જ નહીં. સીધો નિશસ્ત્રને શાંત ભીડ પર ગોળીબાર શરૂ કરી દીધો. બચવાનો કોઈ મોકો જ નહોતો. પણ સવાલ એ થાય છે કે આવું કંઈક થઈ જ કેવી રીતે શકે? એક તહેવારનો દિવસ આટલા મોટા લોહિયાળ હત્યાકાંડમાં કેવી રીતે ફેરવાઈ ગયો? આ નરસંહાર પાછળનું કારણ સમજવા માટે આપણે થોડા પાછળ જઈને એ ઘટનાઓ જોવી પડશે જેના કારણે આ બધું થયું. આખી ભયાનકતાની શરૂઆત એક નાની ચિનગારીથી થઈ હતી. એ ચિનગારી હતી એક કઠોર કાયદો, એક એવો કાયદો જેણે આખા ભારતમાં વિરોધની આગ લગાવી દીધી હતી. જુઓ, પ્રથમ વિશ્વયુદ્ધમાં ભારતે બ્રિટનને પૂરેપૂરો સાથ આપ્યો હતો. 13 લાખથી વધુ ભારતીય સૈનિકો લડ્યા, 43,000થી વધુ શહીદ થયા. ભારતીયોને આશા હતી કે તેમના બલિદાનના બદલામાં તેમને સ્વશાસન મળશે, કંઈક સ્વાયત્તતા મળશે. પણ મળ્યું શું? આ ભારના બદલે મળ્યા વધુ કડક નિયંત્રણો. બ્રિટિશ સામ્રાજ્યે પોતાની પકડ વધુ મજબૂત કરી દીધી અને આ કડક નિયંત્રણ આવ્યું રોલેટ એક્ટના રૂપમાં. લોકો એને કાળો કાયદો કહેતા હતા. આ કાયદાએ બ્રિટિશ સરકારને કોઈ પણ ભારતીયને વોરંટ વગર જેલમાં પૂરવાની, પ્રેસની આઝાદી છીનવી લેવાની અને કોઈ પણ જાતની સુનાવણી વગર સજા કરવાની ભયાનક સત્તા આપી દીધી હતી. આ કાયદો ભારતીયોના મૂળભૂત અધિકારોનું ગળું દબાવવા માટે જ બનાવવામાં આવ્યો હતો. આ કાયદા સામેનો ગુસ્સો આખા દેશમાં ફેલાયો, પણ અમૃતસરમાં, ખાસ કરીને વૈશાખીના એ દિવસે, આ ગુસ્સો એક વિસ્ફોટક સ્વરૂપ લેવાનો હતો. અમૃતસરમાં મામલો ત્યારે વધુ વણસ્યો જ્યારે 2 લોકપ્રિય સ્થાનિક નેતાઓ, ડૉક્ટર સત્યપાલ અને ડૉક્ટર સૈફુદ્દીન કિચલુની ધરપકડ કરવામાં આવી. હજારો લોકો તેમની મુક્તિ માટે શાંતિપૂર્ણ વિરોધ કરી રહ્યા હતા, પણ બ્રિટિશ સૈનિકોએ ગોળીબાર કર્યો જેના કારણે હિંસા ફાટી નીકળી. આ એ જ બાગ છે તો વૈશાખીના દિવસે હજારો લોકો અહીં ભેગા થયા હતા. કેટલાક રોલેટ એક્ટનો વિરોધ કરવા આવ્યા હતા, પણ મોટા ભાગના લોકો તો તેમના પરિવારો અને બાળકો સાથે ફક્ત મેળો માણવા અને તહેવારો જોવા આવ્યા હતા. ઘણા તો બહાર ગામના હતા અને એમને તો શહેરમાં જાહેર સભાઓ પર પ્રતિબંધ છે એની ખબર પણ નહોતી. તો ચાલો હવે ફરીથી એ ઘટના પર પાછા જઈએ. પણ હવે આપણે જાણીએ છીએ કે તે દિવસે બાગમાં માત્ર ભીડ નહોતી, પણ દબાયેલો ગુસ્સો હતો, તૂટેલા વચનો હતા અને આઝાદીની એક તરસ હતી. જનરલ ડાયરે જે કર્યું તે ઠંડા કલેજે કરેલી હત્યા હતી. પહેલાં એણે બહાર નીકળવાનો એકમાત્ર સાંકડો રસ્તો બંધ કરી દીધો. પછી એક શબ્દની ચેતવણી આપ્યા વગર એણે સૈનિકોને ત્યાં ગોળીબાર કરવાનો આદેશ આપ્યો જ્યાં સૌથી વધુ લોકો હતા. અને ગોળીબાર ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી એમની ગોળીઓ લગભગ ખતમ ન થઈ ગઈ. અને પછી તેઓ મૃતકો અને ઘાયલોને ત્યાં જ તડફડતા છોડીને ચાલ્યા ગયા. બ્રિટિશ સરકારે દુનિયાને શું કહ્યું? એમણે કહ્યું કે આ ઘટનામાં 379 લોકો માર્યા ગયા હતા. આ એમનો સત્તાવાર આંકડો હતો. પરંતુ ભારતીય સૂત્રોનો અંદાજ કંઈક અલગ જ હતો. એમના મતે મૃત્યુ આંક 1500થી પણ વધુ હતો. આટલો મોટો તફાવત બતાવે છે કે સત્યને કેવી રીતે દબાવવાની કોશિશ થઈ રહી હતી. આ સ્લાઇડ પરના આંકડાઓ જ આખી વાર્તા કહી દે છે. બ્રિટિશ સરકારના સત્તાવાર આંકડા અને ભારતીય સ્ત્રોતોના અંદાજ વચ્ચે જમીન આસમાનનો તફાવત છે. સરકાર કહે છે 379, તો ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ કહે છે લગભગ 1000. સ્વામી શ્રદ્ધાનંદ કહે છે 1500થી વધુ
અને તે સમયના અમૃતસરના સિવિલ સર્જન ડૉક્ટર સ્મિથના મતે તો આ આંકડો 1800થી પણ વધુ હતો. આ માત્ર આંકડાનો ફેર નથી, આ સત્ય પર પડદો પાડવાની કોશિશ છે. જ્યારે ચારે બાજુથી ગોળીઓ વરસી રહી હતી અને ભાગવાનો કોઈ રસ્તો નહોતો, ત્યારે લોકોએ જીવ બચાવવા માટે બાગમાં આવેલા આ કૂવામાં કૂદવાનું શરૂ કર્યું. તેઓ ગોળીઓથી બચવા માંગતા હતા, પણ આ કૂવો જ એમના માટે મોતનો કૂવો બની ગયો. માત્ર આ એક જ કૂવામાંથી 120થી વધુ મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા. કેટલાક ગોળીઓથી બચવા કૂદ્યા અને ડૂબી ગયા, તો કેટલાક ઉપરથી પડતા લોકોના વજન નીચે દબાઈને મરી ગયા. આ એક આંકડો જ આ હત્યાકાંડની ભયાનકતા બતાવવા માટે પૂરતો છે. તો આટલા મોટા નરસંહાર પછી શું થયું? શું જવાબદાર વ્યક્તિને સજા મળી? શું પીડિતોને ન્યાય મળ્યો? આ શબ્દો બીજા કોઈના નહીં પણ જનરલ ડાયરના પોતાના છે. તપાસ પંચ સામે તેણે ખુદ કબૂલ્યું કે તેનો ઈરાદો માત્ર ભીડને વિખેરવાનો નહોતો, પણ તેમને સજા આપવાનો અને એક નૈતિક પાઠ ભણાવવાનો હતો. આ સ્પષ્ટપણે બતાવે છે કે આ કોઈ અકસ્માત નહોતો, પણ એક પૂર્વયોજિત હત્યાકાંડ હતો. બ્રિટનમાં જે પ્રતિક્રિયાઓ આવી તે ખરેખર ચોંકાવનારી હતી. હાઉસ ઓફ કોમન્સે ડાયરની કાર્યવાહીની નિંદા કરી, પણ હાઉસ ઓફ લોર્ડ્સે શું કર્યું? તેમણે ડાયરને એક હીરો ગણાવ્યો, એક એવો હીરો જેણે બ્રિટિશ સામ્રાજ્યને બચાવ્યો. ઘણા બ્રિટિશરોએ તેને ટેકો આપ્યો અને તેના માટે પૈસા પણ ભેગા કર્યા. જલિયાંવાલા બાગ માત્ર એક દુર્ઘટના નહોતી, એ ભારતના ઇતિહાસનો એક એવો વળાંક હતો જેણે બધું જ બદલી નાખ્યું. આ એક ક્ષણ હતી જ્યારે લાખો ભારતીયો માટે દયાળુ બ્રિટિશ શાસનનો ભ્રમ હંમેશા માટે તૂટી ગયો હતો. આ તસવીરો જાતે જ એક વાર્તા કહે છે. 1919માં હત્યાનું મેદાન અને આજે એક રાષ્ટ્રીય સ્મારક. આ જગ્યા બતાવે છે કે કેવી રીતે અપાર પીડા અને બલિદાનનું સ્થળ રાષ્ટ્રીય સ્મૃતિનું એક પવિત્ર સ્થાન બની શકે છે. આ હત્યાકાંડની અસર ખૂબ ઊંડી અને દૂરગામી હતી. રવિન્દ્રનાથ ટાગોરે પોતાનો નાઇટહુડનો ખિતાબ પાછો આપી દીધો. મહાત્મા ગાંધીએ એમનું પહેલું રાષ્ટ્રવ્યાપી અસહકાર આંદોલન શરૂ કર્યું. આ ઘટનાએ 12 વર્ષના ભગતસિંહ જેવા યુવાનોને ક્રાંતિના માર્ગે પ્રેરણા આપી અને આ ઘટનામાંથી બચી ગયેલા ઉધમસિંહે 21 વર્ષ પછી લંડન જઈને માઇકલ ઓડવાયરની હત્યા કરીને પોતાનો બદલો પૂરો કર્યો. આજે એક સદી પછી પણ જો કોઈ જલિયાંવાલા બાગ જાય તો ત્યાંની દિવાલો પર ગોળીઓના નિશાન સ્પષ્ટ દેખાય છે. આ નિશાન માત્ર દિવાલ પરના ડાઘ નથી, પણ ઇતિહાસના એ ઘા છે જે ક્યારે ભૂંસી શકાતા નથી. એ દિવાલો આજે પણ તે દિવસની સાક્ષી પૂરે છે. અને આ બધું આપણને એક મોટા સવાલ પર લાવીને ઊભું રાખે છે. સરકાર દ્વારા કરવામાં આવેલી હિંસા ક્યારે એ હદ પાર કરી જાય છે કે સામાન્ય વિરોધ એક સંપૂર્ણ ક્રાંતિમાં ફેરવાઈ જાય. જલિયાંવાલા બાગની